હેલો ફ્રેન્ડ્સ, ગુજ્જુ રેસીપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી વેજીટેબલ બ્રેડ રોલ્સ। એવા બ્રેડ રોલ્સ કે જે બહારથી સુવર્ણ અને કરકરા અને અંદરથી સોફ્ટ, મસાલેદાર અને સ્વાદથી ભરપૂર હોય। એકવાર બનાવશો ને તો વારંવાર ખાવાનું મન થઈ જશે। ચાલો હવે શરૂ કરીએ આ મજેદાર રેસીપી। પહેલા આપણે લેશું એક મોટી થાળી। તેમાં નાખવાના છે મેશ કરેલા બટાકા। બટાકા નાખવાથી બ્રેડ રોલ્સ ખાવામાં એકદમ સોફ્ટ અને મલાઈદાર લાગે છે અને બટાકા મસાલા સાથે સારી રીતે મિક્સ થઈને ટેસ્ટને વધુ મજેદાર બનાવે છે। હવે તેમાં નાખવાના છે બારીક કાપેલી ગાજર। ગાજર નાખવાથી બ્રેડ રોલ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને મજેદાર લાગે છે। તે રોલ્સમાં હળવી મીઠાશ ઉમેરે છે જે મસાલા સાથે પરફેક્ટ કોમ્બિનેશન બનાવે છે। સાથે જ ગાજરથી રોલ્સમાં હળવો ક્રંચ આવે છે જે દરેક બાઇટને વધુ આનંદદાયક બનાવે છે। હવે તેમાં નાખવાની છે બારીક કાપેલી પત્તાગોબી। પત્તાગોબી નાખવાથી બ્રેડ રોલ્સ ખાવામાં ખૂબ જ લાઇટ અને ટેસ્ટી લાગે છે। તે રોલ્સમાં સરસ એવો ક્રંચ ઉમેરે છે જે દરેક બાઇટને વધુ મજેદાર બનાવે છે। સાથે જ પત્તાગોબીથી સ્ટફિંગ થોડું ફ્રેશ અને જ્યુસી લાગે છે, એટલે રોલ્સ ખાવામાં ભારે લાગતા નથી। તો પત્તાગોબી ઉમેરવાનું ભૂલશો નહીં, તે તમારા બ્રેડ રોલ્સને બનાવશે વધુ ટેસ્ટી અને પરફેક્ટ। હવે તેમાં નાખવાના છે બારીક કાપેલા ધાણા અને પુદીના। ધાણા અને પુદીના નાખવાથી બ્રેડ રોલ્સ ખાવામાં એકદમ ફ્રેશ અને ખુશબૂદાર લાગે છે। તે રોલ્સને તાજગીભર્યો સ્વાદ આપે છે જે દરેક બાઇટને વધુ મજેદાર બનાવે છે। પુદીના થોડી ઠંડક અને ચટપટો ટેસ્ટ આપે છે, જ્યારે ધાણા સ્વાદને બેલેન્સ કરીને વધુ સ્વાદિષ્ટ બનાવે છે। તો આ બંને જરૂર ઉમેરો, તે તમારા બ્રેડ રોલ્સને બનાવશે એકદમ સ્પેશિયલ અને ટેસ્ટી। હવે તેમાં નાખવાની છે બારીક કાપેલી શિમલા મરચાં, કેપ્સિકમ। શિમલા મરચાં નાખવાથી બ્રેડ રોલ્સ ખાવામાં એકદમ ફ્રેશ અને કલરફુલ લાગે છે। તે રોલ્સમાં હળવો ક્રંચ ઉમેરે છે જે દરેક બાઇટને વધુ મજેદાર બનાવે છે। હવે તેમાં નાખવાના છે ચાટ મસાલો અને આમચૂર પાવડર। ચાટ મસાલો નાખવાથી બ્રેડ રોલ્સમાં ચટપટો અને મસાલેદાર ટેસ્ટ આવે છે। તે રોલ્સને સ્ટ્રીટ સ્ટાઇલ ફ્લેવર આપે છે જે ખાવામાં બહુ જ મજા આવે છે। અને આમચૂર પાવડર નાખવાથી તેમાં સરસ ખાટાશ આવે છે જે બધા સ્વાદને બેલેન્સ કરીને રોલ્સને વધુ ટેસ્ટી બનાવે છે। તો આ બંને મસાલા જરૂર ઉમેરો, તે તમારા બ્રેડ રોલ્સને બનાવશે એકદમ ચટપટા અને લાજવાબ। હવે તેમાં નાખવાની છે કૂટેલી લાલ મરચી। કૂટેલી લાલ મરચી નાખવાથી બ્રેડ રોલ્સમાં સરસ તીખાશ આવે છે જે ખાવામાં મસાલેદાર અને વધુ ટેસ્ટી લાગે છે। હવે તેમાં નાખવાની છે રેડ ચીલી સોસ। રેડ ચીલી સોસ નાખવાથી બ્રેડ રોલ્સમાં સરસ ખાટો, મીઠો અને તીખો સ્વાદ આવે છે। તે રોલ્સને વધુ જ્યુસી અને મસાલેદાર બનાવી દે છે। સોસના કારણે સ્ટફિંગ વધુ ટેસ્ટી લાગે છે અને દરેક બાઇટમાં ચટપટો ફ્લેવર મળે છે। હવે તેમાં નાખવાની છે સોયા સોસ। સોયા સોસ નાખવાથી બ્રેડ રોલ્સમાં સરસ ઇન્ડો ચાઇનીઝ સ્ટાઇલનો સ્વાદ આવે છે। તે સ્ટફિંગને થોડો ખારો અને ઉમામી, ગાઢ ટેસ્ટ બનાવે છે। હવે તેમાં નાખવાનું છે મીઠું। મીઠું નાખવાથી બ્રેડ રોલ્સનો આખો સ્વાદ બહાર આવે છે। તે બધી સામગ્રીના સ્વાદને બેલેન્સ કરીને વધુ ટેસ્ટી બનાવે છે। બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરવાથી દરેક સામગ્રીનો સ્વાદ સરખો રીતે ભળી જાય છે, એટલે દરેક બાઇટમાં એકસરખો ટેસ્ટ મળે છે। સાથે જ મિક્સ કરવાથી સ્ટફિંગ સારી રીતે બાઇન્ડ થાય છે, જેના કારણે રોલ્સ બનાવવામાં સરળતા રહે છે। હવે તૈયાર મસાલાને એક સાઈડમાં રાખી દઈએ। હવે આપણે બ્રેડ સ્લાઇસ લેવા છે। બ્રેડની કિનારી કાપી નાખવાની છે જેથી રોલ્સ સોફ્ટ અને સરસ બને। બ્રેડ વાપરવાથી રોલ્સ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ લાગે છે। તળ્યા પછી બ્રેડ સરસ ગોલ્ડન અને કરકરા બની જાય છે અને અંદરની સ્ટફિંગ સાથે બ્રેડનું કોમ્બિનેશન ખાવામાં બહુ જ મજેદાર લાગે છે। તો બ્રેડથી બનેલા રોલ્સ હોય છે એકદમ ટેસ્ટી અને બધાને ગમતા। હવે મસાલામાં બ્રેડના નાના ટુકડા કરીને નાખવાના છે। બ્રેડના ટુકડા નાખવાથી સ્ટફિંગ વધુ સોફ્ટ અને બાઇન્ડિંગવાળું બને છે। તેના કારણે મસાલો સારી રીતે એક સાથે ચોંટે છે અને રોલ્સ બનાવવામાં સરળતા રહે છે।
હવે બ્રેડના ટુકડા નાખ્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લેવું છે. મિક્સ કરવાથી બ્રેડ અને મસાલો એકદમ સરસ રીતે ભળી જાય છે, જેના કારણે સ્ટફિંગ સોફ્ટ અને સમાન બને છે. બ્રેડની જે કિનારી આપણે કાપી કાઢી છે, તેને હવે ગ્રાઇન્ડ કરી લેવાની છે. આ કિનારીઓને ગ્રાઇન્ડ કરવાથી સરસ બ્રેડ ક્રમ્સ તૈયાર થાય છે, જેનો ઉપયોગ આપણે સ્ટફિંગમાં કે રોલ્સને કોટ કરવા માટે કરી શકીએ છીએ. હવે આપણે રોલ્સ બનાવવાના છે. સૌથી પહેલા થોડી સ્ટફિંગ હાથમાં લો અને તેને લાંબી રોલ જેવી શેપ આપો. હવે આપણે રોલ્સને કોટ કરવા છે. તેને બનાવેલા બ્રેડ ક્રમ્સમાં રોલ કરો જેથી રોલ્સ પર સરસ કોટિંગ થઈ જાય. આ કોટિંગથી રોલ્સ તળ્યા પછી વધુ ક્રિસ્પી અને કરકરા બને છે. હવે રોલ્સને તળવા માટે તેલને પહેલા સારી રીતે ગરમ કરી લો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં એક એક કરીને રોલ્સ ધીમે ધીમે નાખો. ધ્યાન રાખજો કે રોલ્સને એક સાથે વધારે ન નાખવા, જેથી તે સરસ રીતે ગોલ્ડન અને કરકરા તળી શકે. વાહ, રોલ્સ જોવામાં કેટલા સરસ અને આકર્ષક લાગી રહ્યા છે. એકદમ ગોલ્ડન બ્રાઉન, કરકરા અને મોઢામાં પાણી આવી જાય એવા. હવે આપણા રોલ્સ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. તૈયાર છે ગરમા ગરમ સર્વ કરવા માટે. મેં આને બે શેપમાં બનાવ્યા છે, કટલેટ્સ અને રોલ્સ. તમને જે શેપ પસંદ આવે તે પ્રમાણે તમે પણ બનાવી શકો છો.